હાય ફ્રેન્ડ, કેમ છે બધાને? તો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં. ને ગુડ મોર્નિંગ. આજ ડાયરેક્ટ થઈ ગયું છે અમારે દેવભાઈની ઘેરે. તમે જોઈ લો, અમે છે ને આવી ગયા છે ઉપલેટા દેવભાઈની ઘેરે. જે રામદેવ ભાઈ ત્યાં જો દેવભાઈનું ઘર છે, એવું મસ્તીનું છે. અને હવે અમારે જવું અહીંથી, પણ કીબા જવું નહીં, પછી ખબર પડશે. પણ દેવભાઈની ઘેરે આવી ગયા છે. હવે નીકળ્યા તો 6 વાગ્યાના, અટાણે કંઈક 8-9 વાગ્યા છે. અને પીગા કેટલા વાગ્યાના, પણ ઘડીક ચા પાણી પીધા, બેઠા. આપણે તો કંઈ ચા પાણી પીએ નહીં, અમને બેઠા. હવે આગળ જવાનું છે અમારે, આમ આગળ કી બાજુ જાય ખબર નહીં, આગળ જાઉં તો ખબર પડી જાય. પૂગી ગયા છે, મતલબ કે હું એકલી નથી આવ્યો, રામુ આવ્યા છે. હું ને રામુ અમે બધા આવ્યા છે જે ઉપલેટા. જોકે ઉપલેટા તો અમે વહેલા નીકળ્યા હતા, પણ અહીંયા પૂગ્યા ને તો તેડકો થઈ ગયો છે, 10 વાગી ગયા છે. અને આજે તો અમે આવ્યા છે રાજા વીર ઇન્વિટેશન, મતલબ કે હા અહીંયા આજે છે ને શું કહેવાય, તમે પેલા વાંચી જ જાવ. મને તો જો કે વાંચતા નથી આવડતું, તમે જોઈ લો. ઉપલેટામાં ભાઈ દુકાન પડી ગઈ હો, તમે એક ફરે જોઈ લો. હું ને રામુ અમે તો આવી ગયા છે, તમે બધા પણ આવી જાઓ. તમારે સાચું હોનું લેવાની કંઈ જરૂર જ ના પડે ભાઈ. તમે અહીંયા એક ફેર આવો ને તો તમને એમ થાય કે શું વાત છે. હું તમને અંદરથી જઈને કલેક્શન દેખાડી કેવું કેવું છે એ. આપણે દેવભાઈની એન્ટ્રી થાય છે. તમે અડી જાય ઓલી બાજુ, અડી જાઓ, સાઈડમાં અડી જાઓ. હમણાં હવે આગળ આ ભાઈ નો સીન લેજો. 19 લેવા દો. તમે જાઓ, એમને હાલ બોલાવવાનો. એમને હાલ ચાલુ રાખ. આગળ વધો. આપણે રાજા લોકો હોય ત્યાં ઢીલા કરતો પાછી. હવે હાર કાઢ નાખજો પછી. હવે અંદર હાલો. આજે લેતા જાવ તો એ ભાઈને લેવો છે, એ ભાઈને જ ઓળખ છે વધારે. ચશ્મા પહેરો, એન્ટ્રી પડે. હા, ચશ્મા પહેરો લાગો મને. આહા, પછી બીજી ભાઈ એન્ટ્રી લ્યો. હા મેહુલ, આ બેનની એન્ટ્રી મળે છે. રમીલા બેન. અરે ઈ એન્ટ્રી આંટી બરાબર. વરાવી નથી, હવે ન્યાને રાખો. આગળથી ગાડી હાલીને આવતી હતી ને તો આવી જાય છે. ત્યાંથી ગાડી ઉતરવાનું છે. બેનની ગાડી બેનને રાખી લેવાની. ખબર પડી જોઈએ કે રાજા કેમ છે? મજામાં? કેમ છે? બસ મજામાં. પકડી રાખજો હરકું. હાલે ના ફેમસ ભાષા જુનાગઢ વાળા આવ્યા. આવશે. ચલો ફૂલડા ઉડાડી દો. આગળ ઓ બાબા, ઘડી બંધ કરી દો, હું વીખી નાખું. તમે આ જોતા સીન લઈ લો, હાથમાં રાખો.
કેમ લેવો છે આવી રીતે પકડ હાથમાં પકડીને જોવો ખાલી તમે આ મૂકી દો ના લો આ બધા સેટો એક તમે હાથમાં પકડે ને કે કેમેરામાં બતાવી દો તમે હવે અંદર આવતા હોય ઓફિસે સીન લઈ લો અહીંયા અમે હેને રાજાવીર ઇન્વિટેશનમાં આવી ગયા. તમે એક ફેર જોઈ લો અને તમે ખાલી આમ જો તો ખરી દાગીનો તો જો કેમ છે એક નંબર ને કઈ ઘટે કઈ ના ઘટે. લાખો રૂપિયાનો દાગીનો પહેર્યો હે ભાઈ. તમે એક ફેર જોઈ લો કારણ કે હું આવીને મને બહુ જ ગમ્યું છે ને ભાઈ. ઉપલેટામાં છે ને અમે આવ્યા હે. ઉપલેટા મસ્તીની દુકાન પડી છે. તમે એક ફેર જોઈ લો જો તો ખરી લાખો રૂપિયા હાસાની કઈ જરૂર ના પડે. જો તો ખરી ડિઝાઇન કેમ છે જો આવી તો ડિઝાઇન તમને કદાચ સાચું ફોન લ્યો ને એમાં મને તો નથી લાગતું કે જેવી જોતી હોય એવી જડી જાય. આ પહેરીને આપણે જાય ને આપણો વટ પડે હોય એક નંબર કેમ. બાકી જોઈ લો અહીંયા જો ખુરશી બધું છે ને. આપણે જો ક્યાંય છે ને વિડીયો લેવા આવ્યા હે ને મેં છે ને હજી આગળનો જ વિડીયો લીધો હોય. હજી છે ને તમને અંડરનો બધો વિડીયો દેખાડવાનો છે. ઘણા આમાં દાગીના છે. તમે જોવો તો તમને એમ થાય કે ઓહો એક જોઈએ તો એક ભૂલી જાય. હું અહીંયા આવીને તો એની હું વિડીયો જ લઉં છું. વિડીયા મેં કેટલા લીધા હજી તો વિડીયો લેવાના બાકી છે. હજી તો ખાલી 1 કલાક જ થઈ છે. હજી તો વિડીયો લેવાનું ચાલુ કર્યા છે. હજી તો હું બધા વિડીયો લઈને તો ક્યાંય સુધી પૂગવાનું છે. તો તમારે છે ને વિડીયો મેં લઈને ક્યાંય જવાનું નથી. વિડીયો છે ને આવી રીતના જોયા રાખવાનો છે. હજી તો હું તમને અલગ ઘણા બધા દાગીના દેખાડી આમ તમે ગાંડા થાવ. ઓહો રવિનાબેન આવા સાચા દાગીના લેવાની આપણી કેપેસિટી હમણાં નથી. પણ ખોટા પેજ મનને સમાધાન કરી લેવાય. મારે તો હરમાન ખુશ થઈ ગયું. જોઉં તો ખરી એક નંબર. ઓહો હાલો અલગ ઓહો અરે વાહ ભાઈ. તમારું નામ શું છે? સુનિલ પરમાર. લ્યો આયા ભાઈ. તમારું નામ શું ભાઈ? સુનિલ પરમાર. અરે વાહ. કેમ છો રવિનાબેન? મજામાં? બસ મજામાં. ઓહો તમે તો પણ જાજો દાગીનો પહેરો. મિત્રો આજે અમારા રવિનાબેન અહીંયા પ્રમોશન કરવા આવ્યા છે તો મિત્રો એમને જેવો સપોર્ટ કરો એમને ફૂલ અને જે આ બધા અત્યારે વિડીયો તમને બતાવવાના છે સારા. તો ઉપલેટામાં આજે અમારા રવિનાબેન પધાર્યા છે. અરે વાહ શું વાત છે. સપોર્ટ કરતા રહ્યો અને વિડીયો ધડામાં ધડ શેર કરો. ઓહો રામદેવ તો જો લાગે છે. ઓહો ની રામદેવ દેખાય છે. તમે એક ફેરે ખાલી અહીં કલેક્શન જોઈ લ્યો. તમે એક થી એક ખરા હો. સાચા દાગીનાની કઈ જરૂર ના પડે. રમવામાં લઈ દેવાનું છે કઈ. હા એ ગમે જવું તો ખરી. પણ જાઓ એ ઓલા ભાઈ લઈ જાય ને ભાઈ લઈ લે. ખાલી એક ફેર જોઈ લો આમ દાગીના તો જો કેમ બાકી છે ને. અટાણે ભાઈ મોંઘવારી કેવી છે. તમારે છોકરી લગ્ન કરવા હોય તો ભાઈ અટાણે છે ને આપણાથી લગ્ન ના થાય. કારણ કે દાગીનો કરાવવા જાય તો આપણું ભેગું થાય એમ નથી. તો તમારે ઉપાધિ કરવાની જરૂર નથી. એક ફેરે ભાઈ ઉપલેટા આવી જાવ. તમે એક ફેરે ખાલી જોઈ તો લ્યો. અરમાન ખુશ થયા. રામુ ને તો જો કેમ બાકી. રામુ એક નંબર લાગે છે. તમે ખાલી અહીં જોઈ લો. હોનાના દાગીના એક થી એક સળિયા હતા. તમે જોઈ લો. તમારે હોનું લેવાની જરૂર ના પડે. તમે ખાલી એક રવિના મકવાણા જોઈ લો. કઈ ઘટે નહીં. ખાલી આમ બાયડે નીકળો તો વટ પડવો જાય. વટ કોઈ આવી નિમના કહી જાય કે ખોટું છે તો તમે વાત કીને જાવ છો ભાઈ. ફટાફટ આવી જાવ ઉપલેટામાં. હું રામુ તો આવી ગયા. તમારે કોઈને આવવું તો ફટાફટ આવી જાવ.
કેવું કાયો અરે લે બોલ આ ભાઈનો પેલા વિડિયો લઈ લો ભાઈ અમારા રમીનાબેનને સપોર્ટ કરો એમનો અવાજ એમ છે બહુ સરસ હાલો જો અમારે છે ને હવે જવું છે ઘેરે અને ખજાનો તો આવ્યા તો એ તો ખજાનો જ જોઈએ છે તમને પણ બધાને દેખાડો હવે અમારે જવું છે ઘેરે તમને બધાને કેવો વિડીયો લાગ્યો તમે ખાલી એક ફેર જોઈ લો વિડીયો તો વિડીયો પણ તમને અહીંનો દાગીના કેવા લાગ્યા તમે એક ફેર જોઈ લો વરમાન ખુશ થઈ જાય અમે બધા તો આવ્યા છે ઉપલેટામાં રાજ્ય આવી નિર્દેશન છે અહીંયા તો તમે બધા પણ એક ફેર જરૂરના જરૂર આવી જાઓ જે આ બાજુથી અવાય છે તમે ખાલી એક ફેર જોઈ લો એ પુત્રો છે ને એની બાજુમાં જ દુકાન છે આગળ છે એ પુત્રો છે તો તમને બધાને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો ઓકે બાય બાય